તો વડોદરામાં સરકારી કામકાજ કરવું લોકો માટે માથાનો દુખાવો બની ગયું છે। નર્મદા ભુવન કચેરીમાં અધિકારીઓની ઢીલી નીતિથી લોકો પરેશાન જોવા મળ્યા। આધાર કાર્ડ, રેશન કાર્ડમાં સુધારા માટે લોકો ધક્કા ખાવા મજબૂર બન્યા છે। વહેલી સવારથી લાઇનમાં ઉભા રહેવા છતાં પણ વારો નથી આવતો। અધિકારીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી લોકોને પરેશાન કરે છે। કામ ધંધો છોડીને આવેલા લોકો 3 થી 4 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે। સિનિયર સિટીઝન, દિવ્યાંગો માટે સરકારી કચેરીમાં કોઈ જ વ્યવસ્થા નથી। સરકારી દસ્તાવેજોનું કામ કરવામાં લોકોની આંખોમાં આંસુ આવી ગયા। કેવાયસી માટે અને આમનું નામ સુધરા રંજુ લખી દીધું છે, રંજન ના બદલે એ બધે તકલીફ પડે છે, તો હવે સુધરાવું છે। ભૂલ દુકાન વાળાએ કરી છે, પેલું નવા નામ નીકળે ત્યારે, અને દુકાન વાળાની ભૂલ અધિકારી સુધી પહોંચી ગઈ, એટલે ત્યાંથી અમારું રંજુ આવ્યું છે। હવે મારું એનું રંજન કરાવવું છે, તો એના માટે અમે કેટલા ધક્કા, કોઈ અમને મદદ જ નહીં કરતું, ધક્કા જ મારે છે। અને આ લાઈનમાં ઉભા રહો, હું ત્રીજી લાઈનમાં ઉભી રહી, 3 લાઈનોમાં કોઈ સાચો જવાબ નહીં। તમારો કયો જોન લાગે? મારી આખરી તકલીફ જ્યાં બેરા છે, તો આ વ્યવસ્થા છે ને, આ વ્યવસ્થા તમે જુઓ, તમારી આંખો ડરે કે આ વ્યવસ્થા, તો આ શું નથી જ પૂર્યા ને, નથી કરતા કશો। અત્યારે જો આ પગ ધરું છે મારા, કામ બહુ મોડા થાય છે ને અધિકારીઓ મોડા ટાઈમસર આવતા નથી, મોડા જ આવે છે। અને આ કોમ્પ્યુટરનો જમાનો આવી ગયો છે, તો સ્પીડમાં કામ થશે એની આશાએ લોકો આવે છે અને 4 દિવસ લગી ધક્કા ખાય છે, પણ કામ પૂરું થતું નથી, એટલે પબ્લિકને હેરાન વધુ થવું પડે છે। એના કરતા મોહલ્લે કે સોસાયટી એરિયામાં લેપટોપ દ્વારા આ ક્લિયર કરતા હોય તો વધારે સરળ પડે। હું અત્યારે સિક્યુરિટીમાં છે, 3-4 ધક્કા થયા મારા। નામ કમી કરાવવા માટે આવ્યો છું। સોમવારે પણ આવ્યા હતા, ગઈકાલે આવ્યા, બુધવારે આવ્યા, અહીંયા કોઈ રિસ્પોન્સ મળતો નથી। સિનિયર સિટીઝનો મારાથી ઉભું રહેવાતું, છતાં પણ આ તકલીફ પડે છે, એની કોઈ કાર્યવાહી થાય એવી વિનંતી કરીએ। 3 દિવસથી તો ધક્કા ખાઈએ જ છે। મારી બધા હાલત છે, નોકરી ધંધો છોડીને મારા ઉપર છે। મેં મહિનો પહેલા સુધારા કરવા આપેલું, પરમિટ લેવા આવ્યા કે તમારું પરમિટ ખવાઈ ગયું છે, હવે નવા નામથી તમે ડોક્યુમેન્ટ ભરો। હવે મેં નવા નામથી પાછા 2 દિવસ બંધ હતું, કમથી કમ 15 ધક્કા ખાધા છે, હજુ સુધી સુધાર નથી થયો। આ આજે પાછો આવ્યો છું, હજુ સુધી ખુલી નથી, આવું છે। એટલે આનો કોઈ નિકાલ થતો નથી, ખાલી પબ્લિકને હેરાન કરવા છે। અઠવાડિયો થઈ ગયો ધક્કો ખાવા અમારે। રાશન કાર્ડમાં રાશન ચાલુ કરવાનું કીધું છે, અઠવાડિયાથી ધક્કો ખાવડાવે છે। પેલું ડોક્યુમેન્ટ લાવો, આ ડોક્યુમેન્ટ લાવો, આપણે કઈથી લાવવાના ડોક્યુમેન્ટ? આ લોકો ધક્કા ખવડાવે છે। લાયા છે બધું, આવકનો દાખલો છે, છોકરાઓનો દાખલો છે, બધું છે, આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, વોટિંગ કાર્ડ છે, તો એ લોકો જાઓ તો અહીંથી સિક્કો મારાય લાવો, અહીંથી સિક્કો મારાય લાવો, ધક્કા જ ખવડાય છે, કામ તો કશું કરતા જ નહીં। હવે આધાર કાર્ડ કઢાવતી એમાંથી ખાલી હનું લોચો છે, હવે એના માટે કહે છે કે ભાઈ તમે ફરતી જઈ આવો। હવે 2 દાડા ધક્કા ખાઈએ છીએ, હજુ કઈ ઠેકાણું પડતું નથી, ખાલી મેમૂજ છે ને પેલામાં મેહેમૂજ છે, હનું ખાલી લોચો છે। એ કે જાઓ હવે નર્મદા ભવન જાઓ। હવે કાલે બી આવીને ગયો તો કે અમને બંધ થઈ ગયું, હવે કાલે આવો, એટલે શું કરવાનું? હવે ધક્કા ખાઈએ છીએ, બીજું શું કરીએ? મારા પત્નીના 2 આધાર કાર્ડ છે, જે છે એ નંબર જ નથી, એટલે પેલો નંબર કેન્સલ કરાવવા માટે અહીંયા આગળ 3 ધક્કા ખાધા। ત્યારે કે માંજલપુર જાઓ, માંજલપુર ગયા, ત્યાં 3 ધક્કા ખાધા, ત્યાંથી કીધું કે હવે પાછા તમે ત્યાં જાઓ। તો આ 2 દિવસથી અમે અહીં ધક્કા ખાઈએ છીએ, તો આનો મતલબ શું? 2 આધાર કાર્ડ કઈ રીતે થઈ ગયા? બીજાના આધાર કાર્ડમાં એનું નામ કઈ રીતે બોલે છે? હે, નામ કઢાયું તો તમે માંજલપુર ગયા, એને લખી આલ્યું કે આ કાઢી નાખ્યું છે, હવે તમે ત્યાં જાઓ, તો આ 2 દિવસથી અમે ધક્કા ખાઈએ છીએ।